નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજની તારીખ 2 સપ્ટેમ્બર 2025 અને ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના વાગરા તાલુકાના પખાજણ ગામ નજીક રવિવારની રાત્રે કરુણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કારની ટક્કરે ઝારખંડના રહેવાસી અને વર્તમાનમાં સ્કોન પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિક અમૃત મહતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જીને ફરાર થયેલ કાર ચાલકને પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી મોડી રાત્રે કાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં શોકનું જે મોજું છે એ ફરી વળ્યું છે। મહત્વના સમાચાર મળ્યા છે ભરૂચથી, જ્યાં એક અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં એક કાર ચાલકનું મૃત્યુ નીપજ્યું છે। ત્યારે આ હિટ એન્ડ રનનો જે કેસ છે એ દુર્ઘટના બની ગયો છે। પખાજણ નજીક આ દુર્ઘટના બની હતી, જ્યાં હિટ એન્ડ રન દુર્ઘટના બની છે અને ઇનોવા કારની ટક્કરે જે શ્રમિક છે એનું મૃત્યુ નીપજ્યું છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો અને વાયલન્સ તપાસે ડ્રાઈવર ઝડપાયો છે। ઘટનાથી વિસ્તારમાં અત્યારે શોકનું મોજું ફેરવાઈ ગયું છે। ત્યારે આવા જે સમાચાર છે એ અવારનવાર આપણને સાંભળવા મળે છે, એવું જાણવા મળી રહ્યું છે કે આ ભરૂચથી સમાચાર મળ્યા છે અને હિટ એન્ડ રનનો કેસ બન્યો છે।